તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। તો દેવધા નજીક અંબિકા નદી પાસે ટ્રેન દુર્ઘટના ટળી છે। ટ્રેકમેને 400 મીટર સુધી દોડીને ટ્રેનને અટકાવી છે। તો મોટી હોનારત સર્જાતા અટકાઈ છે। ટ્રેનમેનની સજાગતાથી મુસાફરોના જીવ બચ્યા છે। રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત થતા રેલ વ્યવહારને અસર થવા પામી છે। ટ્રેકમેનની સજાગતાથી એક મોટી હોનારત થતા અટકી ગઈ છે। તો નવસારીની આ ઘટના નવસારીમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી। દેવધા નજીક અંબિકા નદી પાસે આ ટ્રેન દુર્ઘટના ટળી છે। ટ્રેકમેને 400 મીટર સુધી દોડીને ટ્રેનને અટકાવી। તો આ ટ્રેકમેનની સજાગતાને કારણે એક મોટી હોનારત થતા અટકી છે। ટ્રેકમેનની સજાગતાથી મુસાફરોના જીવ બચ્યા છે। તો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત હતો અને ક્ષતિગ્રસ્ત થતા રેલ વ્યવહારને પણ અસર થવા પામી છે। જણાવી દઈએ કે નવસારીની આ ઘટના નવસારીમાં એક રેલ ટ્રેક ક્ષતિગ્રસ્ત હતો, તેને લઈને નવસારીમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। દેવધા નજીક અંબિકા નદી પાસેની આ ટ્રેન હોનારત એક ટ્રેકમેનની સજાગતાને કારણે અટકી છે। 400 મીટર સુધી આ ટ્રેકમેન દોડ્યો છે અને ટ્રેનને અટકાવી છે। તો આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર। જી રાકેશ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? સમગ્ર ઘટનાની વાત કરીએ તો તમને બતાવી દઉં કે સવારે 11 વાગ્યાની ઘટના છે। ઘટનાની વાત કરીએ તો એક ટ્રેન રિયલ લાઈફમાં જે હીરો બનતો હોય છે એ કામ કર્યું છે। એમ સામાન્ય રીતે ફિલ્મોમાં આવું કામ થતું હોય છે, પરંતુ એક ટ્રેકમેને એક રિયલ લાઈફમાં હીરોનું કામ કર્યું છે। જે જયપુર બાંદ્રા નામની ટ્રેન આવતી હતી, તે ટ્રેનને જે રિપેરિંગ કામ દરમિયાન એક મોટો ફોલ્ટ દેખાયો તો એ મોટા ફોલ્ટને લઈને ટ્રેકમેનની એક પારખું નજર કહી શકાય, પારખું નજરને લઈને ટ્રેકમેન પોતાનો એક ઝંડો, લાલ ઝંડો લઈને દોડ્યો હતો અને ટ્રેનને અટકાવી હતી। ટ્રેનમાં જે ના અટકાવતો તો મોટી દુર્ઘટનાને અંજામ આપવા એવી પરિસ્થિતિનું ટ્રેકમાં નિર્માણ થયું હતું, પરંતુ આ કહેવાય એને સલામ કહેવાને લાયક કહેવાય એવા ટ્રેકમેને એક મોટી દુર્ઘટના અટકાવી છે, જેને લઈને તમામ મુસાફરોનો બચાવ થયો છે। બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।